ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત બાળ મામલતદાર કચેરી ખાતે પ્રાર્થના પત્ર આપવામાં આવશે। તારીખ 7/5/2026 ગુરુવારના રોજ સવારે 10 વાગે નંદી બાબા નીલમણી વૃષભદેવની અધ્યક્ષતામાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત બાળ મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવનાર છે, જે માટે ગૌરક્ષકો દ્વારા 10,000 જેટલી સહીઓ લેવામાં આવી છે। આ અભિયાનમાં મોટી સંખ્યામાં ગૌભક્તો જોડાનાર છે। આવતીકાલે બાળ માર્કેટ યાર્ડથી મામલતદાર કચેરી સુધી રામધૂન સાથે રેલી યોજી મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર આપવામાં આવશે। આ બાબતે ગૌરક્ષક ચેતનભાઈ પાઠક દ્વારા જણાવાયું કે ગાયને ગૌમાતા, રાષ્ટ્રમાતા, રાષ્ટ્ર ધરોહર, રાષ્ટ્ર આરાધ્યનું સન્માનિત પદ પ્રદાન કરવામાં આવે અને ગૌચર બોર્ડ બનાવી ચારા નીતિ સુરક્ષિત કરવામાં આવે, ગૌ આધારિત કૃષિ સુનિશ્ચિત થાય, પંચગવ્યોના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવે, તે માટે ગૌસંત, ગૌભક્ત, ગૌરક્ષક અને દરેક ગૌ પ્રેમીઓને આ અભિયાનમાં મોટી સંખ્યામાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે। આ અભિયાનમાં બાળ ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પુણ્યના ભાગીદાર બનીએ તેવી નમ્ર વિનંતી કરવામાં આવી છે। આ પવિત્ર અભિયાનમાં જોડાવા માટે આ નંબર પર મિસ કોલ કરવા જણાવવામાં આવ્યું છે। સંપર્ક નંબર 90 67 77 73 23। जय श्री राम, जय गौ माता। गौ सम्मान अभियान दिवस 27 एप्रिल હતું, પણ ચૂંટણીના લીધે રદ કરી દીધું ગુજરાતમાં, તો આગળ વધાયું છે 7 મઈ। તો બધા ભાઈઓને વિનંતી છે કે ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિતો એના માટે આ જે નંબર આપેલા છે એના ઉપર એક મિસ કોલ આપી અને ગૌ માતાને વોટ આપો। આટલી વિનંતી છે બધા ભાઈઓને, તો ફટાફટ કરો, જેનાથી આપણે ગૌ માતાને એક વોટ મળે અને સહાયતા મળે અને ગૌ માતા રાષ્ટ્ર માતા ઘોષિત હોઈ શકે। ધન્યવાદ। જય ગૌ માતા, જય ગૌ માતા। અત્યારે આખા ભારતમાં ગૌ માતાનું રાષ્ટ્રીય ગૌ માતા ઘોષિત કરવામાં અત્યારે ચાલે છે અભિયાન। ગૌ માતા સન્માન આહવાન અભિયાન ચાલે છે, બરાબર। આપણે ભારતમાં તો લગભગ 25 એપ્રિલ તારીખે આપણે ઝુંબેશ પૂરી થઈ ગઈ। ખાલી ગુજરાતમાં એટલું બાકી રહ્યું છે। ગુજરાતમાં તારીખ આપણે 7 તારીખ મે આપણે આખા ગુજરાતના બધા તાલુકામાં પ્રાર્થનાપત્ર મામલતદારને આપવાનું છે અને ગૌ માતા રાષ્ટ્રીય ગૌ માતા ઘોષિત થાય એવો લોકસભામાં ઠરાવ પસંદ કરવાનો છે। આપણા બાળ તાલુકામાં અમે જે ગૌભક્તોની ટીમ અમારી ગેબીનાથ નંદીશાળા ગૌશાળા એ તરફથી જે અમારી ગૌ માતાની ટીમ છે, આખા બાયડ તાલુકામાં, માલપુર તાલુકામાં, મોડાસા, મેઘરજ, કોઈ તાલુકો જો બાકી નહીં રાખ્યો અને બાયડમાં લગભગ અમારે 15 થી 17,000 સહીઓ કરી છે ગૌ માતાના સમર્થન માટે। એ અને 7 તારીખે જે અમારો સર પ્રાર્થનાપત્ર આપવાનું છે માર્કેટ યાર્ડ છે, બાયડ તાલુકો માર્કેટ યાર્ડ, એથી 10 સાડા 10 એ બધા ગૌભક્તે હાજર થઈ જવું અને 10:30-11 વાગ્યાથી ભજન કીર્તન દ્વારા કોઈ બોર બખાર કરવાના નથી, કોઈ સૂત્રો બોલવાના નથી, ગૌ માતા માટે કરવાનું છે અને પ્રાર્થનાપત્ર રામધૂન બોલીને મામલતદાર સુધી જવાનું છે, પગ ચાલીને અને આવી પ્રાર્થનાપત્ર આપવાનું છે ગૌ માતાનું। એ રાષ્ટ્રીય ગૌ માતા ઘોષિત થાય એવું અમે સરકારને પણ અપીલ કરીશું અને મામલતદારને પણ અપીલ કરું છું અને બધા આખી ટીમ અમારી અને બધા ગૌ સેવકો તમામ બાયડ તાલુકાના બધા 2,000 થી 3,000 જેવી સંખ્યાની જનવૃત્તિ ગણતરી છે। એમ તો વધારે આવશે, પણ સમય સંજોગ પણ 3,000 તો સાચા અને બધી ભજન મંડળીઓ પણ ગામે ગામથી આવવાની છે, આખા બાયડ તાલુકાની કોઈ પુણેથી બાકી નહીં રહે, બરાબર। અસ્તુ, જય ગૌ। રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત।